દેવસ્ય ફાઉન્ડેશન, ફ્રી ધ ટ્રી ડ્રાઈવ, નેચરલ વોક ગ્રુપ, મિશન ગ્રીન વડોદરા, વિશ્વામિત્રી પદયાત્રા અને વન વાગોડાના સ્વયંસેવકોએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા સ્વચ્છતા અભિયાન 2025નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 15 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને તિલકવાડાથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. સ્વયંસેવકો કચરાપેટીઓ લઈ ગયા અને પરિક્રમા માર્ગ પર પ્લાસ્ટિક, થર્મોકોલ અને અન્ય કચરો એકઠો કર્યો હતો. નિયુક્ત સ્થળોએ તેનો નિકાલ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વયંસેવકોએ સ્વચ્છતાના મહત્વ, પ્લાસ્ટિક પ્રદૂષણના જોખમ વિશે જાગૃતિ ફેલાવી હતી અને લોકોને તેમના પોતાના વાસણો લાવવા અને કચરો નિયુક્ત ડબ્બામાં નાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ 70 કિલો પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો, જેનો નિયુક્ત સ્થળોએ નિકાલ પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સફળતા સ્થાનિક વહીવટીતંત્ર, ગ્રામ પંચાયત અને સ્ટોલ માલિકો સહિતના સ્વયંસેવકોના સહયોગથી શક્ય બની હતી.